હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। 12 જૂન 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું। આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી। આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં 265મી વધુના મોત થયાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ત્યારે ખાલી અમદાવાદ કે ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ આ ઘટનાને લઈને શોકમાં છે અને સૌ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે ધર્મ, સમાજ અને દેશની સેવા માટે તત્પર રહેતી સંસ્થા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના હજારો મંદિરમાં સંતો અને ભક્તો દ્વારા પ્રાર્થના અને ધૂન થઈ રહી છે। અને કણાદ ખાતે બિરાજમાન પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે આ દુર્ઘટનામાં અકાલીન મૃત્યુ પામેલા માણસોના આત્માને શાંતિ મળે અને તેમના સ્વજનોને આ આપતી જીરવવાનું આત્મબળ પ્રાપ્ત થાય, ઈજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સ્વસ્થ બને તે માટે પ્રાર્થના અને ધૂન કરી હતી। નારાયણ સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અને ખાસ સૌને જાણવાનું કે આ દુર્ઘટના કોઈ એક પરિવાર કે કોઈ લિમિટેડ માણસ માટે જ આઘાતજનક સમાચાર નથી, પરંતુ સમગ્ર દેશ માટે કાળો દિવસ બની ગયો છે। અને આજ તારીખે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સાંજે 5 વાગે કણાદ ખાતે 900મી વધુ સત્સંગ દીક્ષા મુખપાઠ કરનાર બાલ બાલિકાઓનું અદ્ભુત સન્માન સભાનું આયોજન થયું હતું। આ સભા કોઈ સામાન્ય નહોતી। આ કાર્યક્રમ જોવા માટે આજુબાજુ શહેરના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની તૈયારી કેટલા દિવસોથી ચાલી રહી હતી, જેમાં મુખપાઠ કરનાર બાળકોને પાલખી પર બેસાડીને ખૂબ ધામધૂમપૂર્વક યાત્રાનું આયોજન હતું। અને બાળકો પણ આ મહોત્સવ સભા માટે ખૂબ જ ઉત્સાહી હતા। સભાની તમામ તૈયારી પૂર્ણ થઈ ગયેલી હતી। ખાલી સભાની શરૂઆત જયનાથથી થઈ એટલી જ હતી, પરંતુ દુર્ઘટનાની તબાહી અને મૃતકોના સમાચાર મળતાં જ બીએપીએસ સંસ્થા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજનાથી આ મહોત્સવ સભા પ્રાર્થના સભામાં પરિવર્તિત થઈ હતી। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સભામાં પધારીને ભગવાનને આરતી, પ્રાર્થના અને ધૂન કરી હતી। આ જ દ્રશ્યમાં બીએપીએસ સંસ્થાનું વસુધૈવ કુટુંબકમ અને માનવતાના ઉત્તમ દર્શન થયા હતા। આપણે સૌ હરિભક્તો કોમેન્ટમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખીએ। આજે તારીખ 12 જૂન 2025ની બપોરે અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટનાની વિગત જાણી અમને ઘણું દુઃખ થયું છે। આ વિમાનમાં ભારત ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ પ્રવાસ કરી રહેલા। આ કરુણ અવસરે અમે સૌ અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરીએ છીએ કે જે અવસાન પામ્યા છે તેઓના આત્માને ભગવાન શાંતિ આપે। મૃતકોના સ્વજનોને પણ દુઃખ સહન કરવાનું બળ મળે। જેઓ ઇજાગ્રસ્ત થયા છે તેઓ પણ ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ